ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતી ઈદડા. આ રેસીપી મેં એક રસોઈયા પાસેથી લીધેલી છે. તો રેસીપી અને માપ બંને એકદમ પરફેક્ટ છે. માટે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારા ઈદડા એકદમ પરફેક્ટ જ બનશે. સાથે બનાવીશું ઈદડા સાથે ખવાતી 2 પ્રકારની ચટણીઓ. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ઈદડા બનાવવા માટે અહીં મેં 1 વાડકી ભરીને ચોખા લીધા છે અને વજનથી માપીએ તો એ 120 ગ્રામ છે. અહીં તમે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા લઈ શકો. અને લીધી છે અડધી વાડકી ભરીને અડદની દાળ અને વજનમાં એ 80 ગ્રામ છે. સુરતી ઈદડામાં અડદની દાળ સિવાય બીજી કોઈ પણ દાળનો ઉપયોગ થતો નથી. તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા બંનેને મેં અલગ અલગ વાસણમાં લીધા છે, કારણ કે એ બંનેને આપણે અલગ અલગ પલાળવાના છે અને એ છે આપણી ટીપ નંબર 1. તો બંનેને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને હવે બંનેને પલાળવા માટે રાખવાના છે. તો દાળ અને ચોખાની 1 થી 1.5 ઇંચ ઉપર રહે એટલું પાણી લેવાનું. તો આ બંનેને 5 થી 6 કલાક માટે પલાળવાના છે. ઘણા દાળ ચોખા પલાળતી વખતે એમાં મેથી ઉમેરતા હોય છે, પણ આપણને એમાં મેથી ઉમેરવાની પણ જરૂર નથી અને છતાં પણ ખૂબ જ સરસ આથો આવશે. હવે 6 કલાક થઈ ગયા છે અને દાળ અને ચોખા બંને ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે. તો હવે બંનેને પીસવાના છે અને પીસતી વખતે પણ બંનેને અલગ અલગ જ પીસવાના છે. સૌથી પહેલા આપણે ચોખાને પીસવાના છે અને હવે આવે છે ટીપ નંબર 2 કે ચોખાને પીસતા પહેલા ચોખાને જે પાણીમાં આપણે પલાળ્યા હતા એ પાણી બધું કાઢી નાખવાનું છે. ચોખાના પલાળેલા પાણીમાં ઘણો બધો સ્ટાર્ચ છૂટો પડ્યો હોય છે, જે ઈદડાને સરસ ફૂલવા નથી દેતો. માટે આ પાણી કાઢી નાખવાનું. ચોખાને પીસવા માટે જો પાણીની જરૂર પડે તો દાળનું પલાળેલું પાણી ઉમેરવાનું. તો 2 ટેબલસ્પૂન જેટલું પાણી મેં અહીં ઉમેર્યું છે અને મિક્સરમાં એની આ પ્રકારની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. અને હવે એને એક બીજા વાસણમાં લઈ લઈશું. હવે એ જ રીતે દાળને પણ પીસવાની છે. દાળના પલાળેલા પાણીને એક બીજા વાસણમાં લઈ લઈશું અને જરૂર પડે તો એ જ પાણીનો ઉપયોગ કરીશું. દાળના પલાળેલા પાણીમાં એવા તત્વો હોય છે જેનાથી સરસ આથો આવે છે. તો દાળને પણ મિક્સરના જારમાં લઈ લઈશું. એમાં 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી છે, તો એ પાણીને પણ સાથે લઈ લઈશું. હવે તમે જોયું હશે કે ઈદડાનું ખીરું પલાળતી વખતે ઘણા એમાં દહીં ઉમેરતા હોય છે, પણ રસોઈયાઓ એમાં દહીં ઉમેરતા નથી. બસ દાળ પીસતી વખતે એમાં માત્ર 1 ટીસ્પૂન અને વજનમાં 9 ગ્રામ જેટલું મીઠું ઉમેરીશું. અને એ જ છે આપણી ટીપ નંબર 3 કે એમાં આપણે દહીં ઉમેરવાનું નથી. તો આ પ્રકારે દાળની પણ એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો એને પણ પીસેલા ચોખા સાથે લઈ લઈશું. હવે પહેલાં તો બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને હાથ વડે ફેંટવાનું છે અને એ છે આપણી ટીપ નંબર 4. હાથ વડે ફેંટવાથી બેટરમાં એક પ્રકારનું ટેમ્પરેચર ક્રિએટ થશે, જે આથો લાવવામાં મદદ કરશે. વળી એનાથી બેટરમાં એર ક્રિએટ થશે અને બેટર એકદમ ફ્લફી બનશે. તો ઓછામાં ઓછી 5 મિનિટ સુધી અને શક્ય હોય તો 10 મિનિટ સુધી આ રીતે એને ફેંટવાનું અને ત્યાર પછી એને આથો લાવવા માટે મૂકવાનું છે. તો રસોઈયાના કહેવા પ્રમાણે આ બેટરને 12 થી 15 કલાકનો આથો આપવો જરૂરી છે. અને એ જ છે આપણી ટીપ નંબર 5 કે ઉનાળો હોય તો 10 થી 12 કલાક અને શિયાળો હોય તો 15 કલાકનો આથો આપવાનો. હવે આ વાસણને એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં હવાની અવરજવર ઓછી હોય અને સાધારણ ગરમી હોય. તો હું હંમેશા એને મારા બંધ ઓવનમાં રાખું છું. હવે 15 કલાક થઈ ગયા છે, તો બેટરને આપણે જોઈ લઈએ અને જુઓ બેટરમાં કેટલો સરસ આથો આવી ગયો છે. બેટર સરસ ફૂલી ગયું છે અને આથાના કારણે એમાં સરસ જાળી પડી ગઈ છે. તો હવે પહેલાં તો એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. મેં અહીં શીંગતેલ ઉમેર્યું છે કારણ કે શીંગતેલથી ઈદડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે રસોઈયાઓ આમાં મીઠું સિવાય બીજું કંઈ પણ નથી ઉમેરતા, જે આપણે દાળ ચોખા પીસતી વખતે ઉમેર્યું હતું. પણ આપણે ઘરે બનાવીએ છીએ તો હું એમાં 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી રહી છું. હવે તેલ અને આદુ મરચાંને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું
અને બેટર થોડું જાડું છે તો એને પાતળું કરવા માટે લગભગ 5 કપ જેટલું પાણી ઉમેરીશું. મને પાણી હજુ થોડું ઓછું લાગે છે તો લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ફરીથી મેં ઉમેર્યું છે. તો આ પ્રકારનું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું. હવે આગળની પ્રોસેસમાં ઢોકળાના સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. આપણે એને 15 મિનિટ બોઇલ કરવાનું છે તો એ પ્રમાણે પાણી ઉમેરવાનું. હવે ઈદડાની પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, ગ્રીસ કરવા માટે પણ મેં શીંગતેલનો જ ઉપયોગ કર્યો છે. આ તરફ બેટરમાં આમ તો સરસ આથો આવેલો હતો, પણ છતાં આપણે એમાં થોડો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ મેં અહીં ઉમેર્યો છે. એના બદલે એટલા જ પ્રમાણમાં ખાવાના સોડા પણ ઉમેરી શકાય. એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું અને એકદમ બરાબર રીતે બધું એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી થોડું થોડું બેટર બંને ઈદડાની પ્લેટમાં રેડી દઈશું. ઢોકળા કરતાં ઈદડાની થિકનેસ ઘણી ઓછી હોય છે, તો અડધા ઇંચ કરતાં પણ થોડું ઓછું એવું બેટર પાથરવાનું. ત્યાર પછી એના ઉપર અધકચરા વાટેલા મરી ભભરાવી દેવાના. અને હવે એને ફટાફટથી ઢોકળિયામાં મૂકી દઈએ. ઢોકળિયામાં પાણી સરસ ગરમ થઈ ગયું છે, તો એક પછી એક બંને પ્લેટ મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે સ્ટીમ બોઇલ થવા દઈશું. હવે એકદમ ઝડપથી ઈદડા સાથે ખવાતી ચટણી જોઈ લઈએ. સૌથી પહેલાં બનાવીશું ગ્રીન ચટણી. જેના માટે એક મિક્સરના જારમાં લીધી છે અડધો કપ જેટલી કોથમીર, અડધા ઇંચ આદુનો ટુકડો અને લીધા છે 2 નંગ તીખા લીલા મરચાં. સાથે જ ઉમેર્યું છે હાફ ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન લીધા છે દાળિયા, જેના બદલે તમે શિંગદાણા કે બેસનની સેવ પણ લઈ શકો. હવે આ ચટણી સ્વાદમાં થોડી ગળી હોય છે, માટે 1 ટીસ્પૂન ભરીને ખાંડ ઉમેરી છે. હાફ ટીસ્પૂન ઉમેર્યો છે જીરાનો પાવડર અને ઉમેર્યો છે અડધા લીંબુનો રસ. અને ઉમેરીશું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઠંડુ પાણી. ઠંડુ પાણી ઉમેરવાથી ચટણીનો લીલો રંગ જળવાઈ રહે છે. એકદમ સરસ ક્રશ કરીશું એટલે ગ્રીન ચટણી બનીને તૈયાર છે. હવે બનાવીશું લસણની લાલ ચટણી. જેના માટે મિક્સરના જારમાં 5 કળી લસણની લીધી છે, જેમાં ઉમેરીશું 5 કપ જેટલું તાજું દહીં. હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1 ટીસ્પૂન ઉમેરીશું ખાંડ અને ઉમેરીશું 2 ચપટી હિંગ, 1 ટીસ્પૂન ફૂલ ભરીને કાશ્મીરી મરચું અને ઉમેરીશું 1 ટીસ્પૂન કાચું શીંગતેલ, જેનાથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે આ બધું મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. એટલે સરસ મજાની લસણની ચટણી પણ બનીને તૈયાર છે. આ તરફ 15 મિનિટ થઈ ગઈ છે અને ઈદડા સરસ રીતે બફાઈ ગયા છે. અંદર ચપ્પુ નાખીને જોઈએ તો એ પણ સાફ આવે છે. તો અત્યારે એને ગરમ ગરમ કટ નથી કરવાના, થોડા ઠંડા થાય ત્યાર પછી એને કટ કરીશું. એ પહેલાં એના ઉપર થોડું શીંગતેલ લગાવી દઈશું, જેથી એ ઉપરથી ડ્રાય થઈ ગયા હશે એ સરસ શાઇની થઈ જશે. અને થોડા ઠંડા થાય ત્યાર પછી મનગમતા આકારમાં કટ કરીશું. હું એક લગ્નમાં ગઈ હતી અને ત્યાં મેં ઈદડા ખાધા હતા અને મને ખૂબ જ પસંદ આવ્યા હતા. ત્યાર પછી મેં એ રસોઈયાનો કોન્ટેક્ટ કરી એમની પાસેથી આ રેસીપી મેળવી હતી. અને રિઝલ્ટ તમારી સામે જ છે. ખૂબ જ સોફ્ટ, જાળીદાર અને રૂ જેવા પોચા ઈદડા તૈયાર છે. આપણે એમાં દહીં નથી ઉમેર્યું, પણ આથો લાવવાનો સમય વધારી દીધો છે, જેના કારણે એ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. અને વધારે પડતા ખાટા ન હોવાના કારણે એસિડિટી પણ નથી કરતા. ઈદડાને ચટણી સિવાય કાચા શીંગતેલ સાથે પણ ખાવામાં આવે છે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.